આપણે જે રીતની પરિસ્થિતિ હાલ જોઈ રહ્યા છીએ માર્કેટની મેઇન તો પહેલાં ત્યાંથી જ સવાલ થાય છે કે ઇન્ફ્લેશન, મોંઘવારી. એટલીસ્ટ આપણને ત્યાં CPI તરફથી જે અમુક ડેટા આવ્યા છે જોવા મળી રહ્યું છે કે 7%થી ઓછા થોડા આવ્યા છીએ, એટલે એક પોઝિટિવ વાત જરૂર છે. પણ તેમ છતાં પણ અમેરિકન સંકેતો પણ જોવાના રહે છે અને આ ઇન્ફ્લેશન જે છે તે હજુ પણ કંઈ ખાસ ઘટવાના મૂડમાં આમ જોવા જાવ તો નથી. તો ઇન્ફ્લેશન અને આનાથી માર્કેટનું કોરિલેશન, અહીંયાથી શરૂઆત કરીએ. શું ક્યાસ લગાવી રહ્યા છો ફિલહાલ તમે અત્યારે? જી, ખૂબ આભાર મને બોલાવવા માટે. આઈ થિંક એક બહુ મોટું ઘણા ટાઈમ પછી આપણે માર્કેટમાં એક રીએડજસ્ટમેન્ટ જોઈએ છે કે ગ્રોથ વર્સિસ ઇન્ફ્લેશનનું જે ચર્ચા છે અત્યારે ખૂબ ચાલે છે માર્કેટમાં. આઈ થિંક આપણે જે ઇન્ફ્લેશનમાં જે મોટો ઇમ્પેક્ટ હતો, જે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશનનો, જે આપણે ક્રૂડ કે કોમોડિટીઝ, મેટલ્સ એ બધું જોયું તો આઈ થિંક એ ઓલરેડી આપણે બેસમાં આવી ગયું છે અને અહીંયાથી અત્યારે કદાચ થોડું બેસ ઇફેક્ટ આવશે ઇન્ફ્લેશનમાં. આપણે જે રેટમાં બી વધારો જોયો છે તો એક ખાલી જે કોવિડમાં જે રેટ ઘટાડ્યા હતા RBI, તો એ રીએડજસ્ટમેન્ટ થાય છે. એનાથી આગળ અમને લાગે છે કે કદાચ બીજા 25-50 આવીને પછી RBI બી થોડું વોચફુલ થશે કે ગ્લોબલ ઇકોનોમી બી કેવી રીતે રિએક્ટ કરે છે આ ઇન્ફ્લેશનને. ઇન્ડિયામાં ઘણું બધું ઇન્ફ્લેશન જે છે એ ઇમ્પોર્ટેડ છે. ડોમેસ્ટિક ઇન્ફ્લેશનનું એટલું બધું પ્રેશર નથી. જે થોડું ઘણું ડોમેસ્ટિક ઇન્ફ્લેશન છે એ બી ફૂડ સાઇડથી છે, જેના કારણો બી એકચ્યુઅલી આ વોર ને એવા બધા છે, તો એ બી કદાચ ઇમ્પોર્ટેડ જ છે. તો એટલે અમને અત્યારે એઝ ઓફ નાઉ બહુ મોટું ચેલેન્જ નથી લાગતું ઇન્ફ્લેશન. યસ, થોડું ટ્રેન્ડથી આગળ છે, RBIનું બી જે રેન્જ છે એના ઉપર છે, પણ એવું નથી લાગતું કે આ ઇન્ફ્લેશન અત્યારે અહીંયાથી ગ્રોથને ડિરેલ કરી દે એવું છે. તો એટલે અમે બહુ જ વધારે અમે ઓબ્ઝર્વ કરીએ છીએ, પણ બહુ વધારે એનાથી ચિંતિત નથી અત્યારે. ઓકે. અને જે આ જ બધા કન્સર્ન્સ છે એના કારણે રેટ હાઇક્સ આપણે બધા જ જેટલી પણ બેંક્સ છે, સેન્ટ્રલ બેંક્સ, તેમના બધા તરફથી જોવા મળી રહ્યા છે, ચાહે તે અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, UK હોય અને ભારત હોય. બધાને ત્યાંથી આપણને એક આ ફેનોમેના અત્યારે જોવા મળી રહ્યું છે કે જ્યાં ઇન્ટરેસ્ટ રેટ્સને વધારવા પડી રહ્યા છે, જસ્ટ બિકોઝ કે લોકોનું સ્પેન્ડિંગ ઊંચું છે અને ઇન્ફ્લેશન આટલું જે વધી ગયું છે તેના કારણે થઈને હવે થોડું સ્પેન્ડિંગ કાબૂ કરવું જરૂરી બની ગયું છે. તેજસ, આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો? ઇન્ટરેસ્ટ રેટ્સ, આ સિસ્ટમ જે છે તેને કઈ રીતે જુઓ છો? કઈ રીતે અહીંયાથી આગળ વધી શકીએ આપણે ખાસ, અને હજુ પણ કેટલા રેટ હાઇક્સ અહીંયાથી એન્ટિસિપેટ કરી રહ્યા છો RBI તરફથી તમે? સો ડેફિનેટલી આઈ થિંક આ ઇન્ટરેસ્ટ રેટ છે એક મોટું ગ્લોબલ મેક્રો થીમ રહેશે આ આખા વર્ષમાં, એવું અમને લાગે છે કે આ જે રાઇઝિંગ ઇન્ટરેસ્ટ રેટ છે ને એનું જે ઇમ્પેક્ટ છે વેલ્યુએશન અને માર્કેટ પર અને ઇકોનોમી પર, એ ખૂબ જ ચર્ચામાં રહેશે આ આખું વર્ષ. જેમ મેં કીધું એમ કે કદાચ ઇન્ડિયામાં આપણે કદાચ થોડું બેસ ઇફેક્ટનું જે રાહત છે એ કદાચ સેકન્ડ હાફમાં મળશે, જેનાથી આપણને લાગશે કે કદાચ થોડું ઇન્ફ્લેશન જે છે એ કંટ્રોલમાં આવે છે. તો એના કારણે અમને લાગે છે કે અહીંયાથી 50 to 75 બેસિસ પોઈન્ટ્સના રેટ હાઇક હજુ આવશે આ વર્ષમાં, પણ બહુ અગ્રેસિવ રેટ હાઇક સાયકલ આપણે નહીં જોઈએ. એક જે આપણે અકોમોડેટિવ સ્ટાન્સ જે હતો RBIનો એ ડોમેસ્ટિકલી ચેન્જ થયો છે અને એ જરૂર બી હતી. એ અકોમોડેટિવ સ્ટાન્સ આવ્યો હતો કેમ કે આપણે કોવિડમાં જરા ઇકોનોમીને સપોર્ટ કરવાની જરૂર હતી, બટ હવે બિકોઝ ઇકોનોમી નોર્મલાઇઝ થઈ રહી છે, કોવિડના જે ઇમ્પેક્ટ છે જઈ રહ્યા છે, તો RBIનો એ સ્ટાન્સ ચેન્જ થવાની જરૂરિયાત હતી. તો આઈ થિંક એ જે અકોમોડેટિવ ટુ નોર્મેટિવ સ્ટાન્સ છે એ અત્યારે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે. અનધર 50 to 75 બેસિસ પોઈન્ટ રેટ હાઇક આવી શકે છે, પણ એના બિયોન્ડ અમને લાગે છે કે પછી મેક્રો ડેટા ડિક્ટેટ કરશે કે શું થશે, ગ્લોબલ ઇકોનોમી ડિક્ટેટ કરશે કે શું થશે. ગ્લોબલ ઇકોનોમીમાં બી આપણે જોયું છે કે રેટ હાઇક થાય છે, પણ ઘણી બધી ઇકોનોમીઝ જે છે એ ઓવર લેવરેજ છે. ડેટ ટુ GDP રેશિયોઝ બહુ હાઈ છે ઘણી બધી ઇકોનોમીઝમાં. તો જે રેટ હાઇકના જે ઇમ્પેક્ટ છે ઇકોનોમીઝમાં ફીલ થશે. ત્યાંની ગ્રોથ બી થોડી ફ્રજાઇલ થઈ શકે અગર બહુ રેટ હાઇક થયા તો એ બધાના જે ઇમ્પેક્ટ છે એ કદાચ આપણને નેક્સ્ટ 6-8 મહિનામાં જોવા મળશે. તો અમને લાગે છે કે એ જે એક બેલેન્સ છે એ ડિસાઇડ કરશે કે આગળ પછી ઇન્ટરેસ્ટ રેટ સાયકલ કેટલું આગળ જાય છે અક્રોસ ધ વર્લ્ડ ફ્રોમ હિયર ઓન. અત્યારે અમારું માનવું છે કે કદાચ બહુ હેવી ઇન્ટરેસ્ટ રેટ હાઇક્સ આપણે અક્રોસ ધ વર્લ્ડ જોવા નહીં મળે. કદાચ 2-3 હાઇક જોવા પછી આઈ થિંક ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સ પોઝ લેશે અને કદાચ જે પરિસ્થિતિ છે એનું જરા એક રિવ્યૂ લેશે કે એનું ઇમ્પેક્ટ શું છે ગ્રોથ પર, અને પછી આપણે ત્યાંથી આગળ મૂવમેન્ટ જોઈશું. ઓકે. હવે ખાસ તેજસ, આવીએ એસેટ ક્લાસની સ્થિતિ પર. આપણે જોઈ રહ્યા છીએ કે સતત અને સતત આપણા જે પ્રાઇમ ઇન્ડેક્સ છે બંને અને માર્કેટ્સની પણ સ્થિતિ હાલની જે છે તે સતત ઘટાડા તરફની બનતી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં લોકો અસમંજસમાં જરૂર મુકાય છે કે ભાઈ ઇન્ફ્લેશનથી ફાઇટ કરવા માટે અહીંયા ઇન્વેસ્ટ કરવું તો કરવું ક્યાં? કેમ કે તમે જુઓ પ્રેશિયસ મેટલ્સ છે ત્યાંથી પણ આવા પ્રકારના ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. બાકી બધી જગ્યાએ તમે ઇવન આવા બધા ક્રિપ્ટોસ જુઓ તો ત્યાં પણ એવું કોઈ અશ્યોરિટી નથી મળી રહી. એટલે આ જે મ્યુચ્યુઅલ ફંડ્સના ફ્લોઝ છે કે પછી આપણા DISની જે સ્ટ્રેન્થ બની છે
કે રિટેલ ઇન્વેસ્ટર્સ હવે પોતાના માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે આટલું ફોકસ ધરાવી રહ્યા છે, એના પર થોડું ફોકસ કરીએ. કેમ કે એફઆઈઆઈઝ આટલા મહિનાઓથી સતત વેચતા આવી રહ્યા છે, ઇનફેક્ટ વર્ષ ઉપર થઈ ગયું એમ જોવા જાવ તો. પણ તેમ છતાં પણ આપણા માર્કેટમાં સ્ટ્રેન્થ જે છે તે યથાવત રહી, જસ્ટ બીકોઝ કે રિટેલ ઇન્વેસ્ટર્સ અને ડીઆઈએસની તાકાત એટલી સારી હતી. આને તમે કઈ રીતે જુઓ છો તેજસ? અને એક એસેટ ક્લાસ તરીકે હજુ પણ આ ઇક્વિટી કે જે કોઈ પણ ફંડ્સ છે બધાને આપણે કઈ રીતે જોવા જોઈએ, તેજસ? જી, તો આઈ થિંક તમે આપણે હિસ્ટ્રી જોઈએ તો આઈ થિંક જે લોંગ ટર્મ હિસ્ટ્રી છે એમાં આપણે જોયું છે કે એક્વિટી કદાચ એવું જે કે એસેટ ક્લાસ છે કે જે ઇન્ફ્લેશન હેજ આપે છે અને ઇન્ફ્લેશનને આઉટ પરફોર્મ કરે છે. સો લોંગર ટર્મ જે આપણે વેલ્થની આપણી જે પરચેસ પાવરનું ડિટેરિયોરેશન થાય બીકોઝ ઓફ ઇન્ફ્લેશન, એના સામે એક્વિટી સૌથી બેસ્ટ એસેટ ક્લાસ છે ઇન્વેસ્ટ કરવા માટે. સો આઈ ડોન્ટ થિંક કે આપણે આ અત્યારે વિચારવું જોઈએ કે હવે ઇન્ફ્લેશન આવે છે તો એક્વિટીઝમાં રહેવું જોઈએ કે નહીં. યસ, એક્વિટી માર્કેટ થોડું વોલેટાઇલ થઈ ગયું છે. કદાચ આ વર્ષ માર્કેટ આપણને ફ્લેટ ટુ માર્જિનલી નેગેટિવ બી દેખાય બીકોઝ એક રીસેટ થશે ગ્રોથ વર્સિસ ઇન્ફ્લેશનનું. પણ એ નિયર ટર્મની ચિંતામાં આપણે લોંગ ટર્મ ફોકસ ના છોડવું જોઈએ ને એક્વિટી જેવા એસેટ ક્લાસમાં આપણું એલોકેશન રાખવું જ જોઈએ. બીજા બધા એસેટ ક્લાસીસમાં કદાચ થોડું રીસેટ થાય, તમારે શોર્ટ ટર્મ ડેટ વર્સિસ લોંગ ટર્મ ડેટ જોવું પડે, પ્રેશિયસ મેટલ વર્સિસ કમોડિટી મેટલ્સ જોવા પડે. પણ આઈ થિંક એક્વિટી એક જ એવું એસેટ ક્લાસ છે કે જે તમને થ્રુ ધ સાયકલ આઉટ પરફોર્મન્સ ઇન્ફ્લેશનને કરી આપશે. તો આઈ થિંક એના ઉપર ઇન્વેસ્ટર્સે ફોકસ નહીં હટાવવું જોઈએ. આપણે જો અત્યારે માર્કેટ આઉટલુકની વાત કરીએ, આપણે ફ્લોઝની વાત કરીએ તો આપણે જે જોયું છે કે જેમ તમે કીધું એમ કે એફઆઈઆઈસ તો કાફી સમયથી સેલર્સ રહ્યા છે. એનું કારણ એ છે કે ઇન્ડિયાનું જે વેલ્યુએશન છે બીજી ઇમર્જિંગ માર્કેટ્સ કરતાં અત્યારે ખાસું એવું પ્રીમિયમ પર છે. એ પ્રીમિયમ નોર્મેટલ લેવલ પર જે હતું ત્યાંથી કદાચ અત્યારે 2 ગણું છે. થોડુંક આ કરેક્શનમાં નીચે આવ્યું છે પણ હજી બી ઘણું હાઈ છે. તો એના કારણે એફઆઈઆઈસનો આપણે આઉટફ્લોઝ જોઈ રહ્યા છે. ઇન્ડિયાનું જે વેટ છે એફઆઈ પોર્ટફોલિયોઝમાં એ ખાસું વધી ગયું હતું આઉટ પરફોર્મન્સને કારણે. તો અત્યારે જે ઓવરવેટ સ્ટાન્સ હતું એનું આપણે નોર્મલાઇઝેશન જોઈ રહ્યા છીએ. એક નેગેટિવ વ્યૂ એમનો નથી બનતો હજી બી ઇન્ડિયા પર, એવું અમને સાંભળવામાં આવ્યું છે. સો બટ આ ઓવરલી વરીડ નથી અમે એફઆઈ ફ્લોઝ પર, પણ અહીંયાથી આપણને ડોમેસ્ટિક માર્કેટને સપોર્ટ નહીં મળે. કદાચ આપણી હિસ્ટ્રીમાં હવે પહેલી વાર થયું હશે કે જ્યાં એફઆઈ આટલી સેલિંગ કરી છે પણ આપણી માર્કેટ પર બહુ મોટું ઇમ્પેક્ટ નથી આવ્યું. કેમ કે આપણા જે ડોમેસ્ટિક ફ્લોઝ છે, જે રિટેલ ફ્લોઝ છે એ કાફી સ્ટ્રોંગ રહ્યા છે. અને હમણાં બી જે લાસ્ટ વીક બી જે આપણું ડેટા આવ્યું એમાં આપણે જોયું કે એ ફ્લોઝમાં બહુ સ્લોડાઉન નથી આવ્યું. તો આઈ થિંક એક લેવલ ઓફ મેચ્યોરિટીઝ છે ઇન્વેસ્ટર્સમાં, એક એક્સેપ્ટન્સ આવ્યું છે કે એક્વિટી એઝ એન એસેટ ક્લાસ તમારું ઇન્ફ્લેશન પ્રોટેક્શન તરીકે સારું એસેટ ક્લાસ છે. ને આપણે બિહેવિયર ચેન્જ જોયું છે કે જ્યાં માર્કેટમાં વોલેટિલિટી આવ્યા પછી બી ઇન્વેસ્ટર્સના આપણે ફ્લોઝમાં બહુ મોટું ઇમ્પેક્ટ નથી જોયું. આમાં આપણે હવે એક જ વસ્તુ જોવાની છે કે અત્યારે આપણે જે છે 6 મહિનાના ફ્લોઝ, 6 મહિનાના જે રિટર્ન છે એ નેગેટિવ દેખાય છે. 1 વર્ષનું રિટર્ન જે છે એ મિડ સિંગલ ડિજિટ જેવું દેખાય છે. જ્યારે આ 1 વર્ષનું રિટર્ન નેગેટિવ થશે ત્યારે આ ફ્લોઝ કેવી રીતે બિહેવ કરે છે, આઈ થિંક એ એક લોંગ ટર્મ ટ્રેન્ડ આપણને આપશે કે ફ્લોઝમાં શું થાય છે. શું 1 યર નેગેટિવ રિટર્ન્સ જોઈને રિટેલ ઇન્વેસ્ટર્સ થોડું માર્કેટથી પૈસા વિડ્રો કરે છે, સામે રેટ હાઇક થતાં તમારા એફડીના રેટ્સ વધશે તો શું એ અટ્રેક્ટિવ થઈ જશે, યા શું ઇન્વેસ્ટર્સ લોંગ ટર્મ પર્સપેક્ટિવ રાખીને કન્ટિન્યુ કરશે. આઈ થિંક એ જે છે એ આપણું માર્કેટનું ડિરેક્શન ડિટરમાઇન કરશે. આપણે ડોમેસ્ટિક વેલ્યુએશન બી અગર જોઈએ માર્કેટના તો ઇન્ડિયાનું જે લોંગ ટર્મ જે વેલ્યુએશન ઇન્ડિકેટર છે માર્કેટ કેપ ટુ જીડીપી અત્યારે 100-105ની આસપાસ છે. હિસ્ટોરિકલી જ્યારે બી આ લેવલ પર રહ્યું છે તો માર્કેટના જે ફોરવર્ડ રિટર્ન્સ છે, 1 યર ફોરવર્ડ રિટર્ન્સ એ મિડ સિંગલ ડિજિટ ટુ નેગેટિવ રહ્યા છે. અમને બી લાગે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં માર્કેટ કદાચ સાઇડવેઝ રહેશે. તો આ પરિસ્થિતિમાં ફ્લોઝ જે છે ફ્લોઝનું બિહેવિયર છે ડોમેસ્ટિક ફ્લોઝનું એ ઇમ્પોર્ટન્ટ થશે. નેક્સ્ટ 6 મહિનામાં આપણને ખબર પડશે કે આ ફ્લો સ્ટ્રક્ચરલી અહીંયા સસ્ટેન કરશે યા કદાચ આપણે થોડું સાયક્લિકલ આઉટફ્લોઝ જોશું અને પછી એક રેલી રિઝ્યુમ કરશે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીએ. અચ્છા, હવે સેક્ટર્સ પર આવીએ તો સ્વાભાવિક છે કે જે રેટ હાઇક થઈ રહ્યા છે તેનાથી લેન્ડિંગ પર ફરક પડશે. મતલબ એનબીએફસીઝ અને ફાઇનાન્શિયલ્સ બંને પર ખાસ એક તો ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. તો આ સેક્ટરની સાથે શરૂઆત કરીએ. બેંક્સ, પ્રાઇવેટ, પબ્લિક બંનેની વાત કરીએ અને એનબીએફસીઝ બધાને કઈ રીતે જુઓ છો તમે, તેજસ? સો બેંક્સ અમને લાગે છે કે અત્યારના માર્કેટમાં સૌથી અટ્રેક્ટિવ સેક્ટર છે. કદાચ બહુ ઓછા એવા સેક્ટર છે આજના માર્કેટમાં જે આપણને લોંગ ટર્મ હિસ્ટ્રીના એવરેજ યા બિલો એવરેજ વેલ્યુએશન પર મળે છે, જ્યારે મોસ્ટ સેક્ટર્સ અત્યારે માર્કેટમાં અબવ એવરેજ વેલ્યુએશન પર ટ્રેડ કરે છે.
બેંક્સમાં આપણે જોઈએ તો 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય. એક હોય જે ક્રેડિટ ગ્રોથ હોય, એક જે હોય એ પ્રોફિટેબિલિટી ઓર નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, અને ત્રીજું જે હોય એસેટ ક્વોલિટી. અત્યારે આ ત્રણેય જે ફંડામેન્ટલ ફેક્ટર્સ છે એ બહુ પોઝિટિવ છે કે ક્રેડિટ ગ્રોથ આપણે જોયું છે કે ધીરે ધીરે કરીને વધ્યું છે ને હવે ડબલ ડિજિટ થઈ રહ્યું છે. જે બેંક્સના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ છે ટિપિકલી રાઇઝિંગ રેટમાં પોઝિટિવ હોય બીકોઝ તમારા લોન્સ બહુ જલ્દી રીપ્રાઇસ થઈ જાય અપવર્ડ, બટ તમારી જે લાયબિલિટીઝ હોય એટલી જલ્દી રીપ્રાઇસ ના થાય. બરાબર છે, આપણે ડિપોઝિટ રેટ્સ થોડા સ્લો મૂવ કરે કમ્પેર ટુ જે બેંક આપણી જે બોરોઈંગ રેટ્સ હોય એના કરતાં. સો માર્જિન્સ માટે પોઝિટિવ અપટીક છે. એસેટ ક્વોલિટી આપણે જોયું છે કે છેલ્લા 10 વર્ષમાં એક બહુ મોટું કરેક્શન આવ્યું છે એસેટ ક્વોલિટીમાં. કદાચ એ ક્વોલિટી જે પ્રોબ્લેમ હતો એને આપણે કોવિડમાં સ્ટેબિલાઇઝ થતા જોયો છે ને અહીંયાથી ઇન્ક્રીમેન્ટલ સ્ટ્રેસ લાગતું નથી બહુ બુક્સ પર. સો એ બી એક પોઝિટિવ વ્યૂ એના પર બી બને છે. તો ફંડામેન્ટલી આ ત્રણેય ફેક્ટર્સ પોઝિટિવ છે અને વેલ્યુએશન પર્સપેક્ટિવથી અત્યારે બિલો એવરેજ વેલ્યુએશન્સ છે આ સેક્ટરના. તો એટલે અમને લાગે છે કે ફ્રોમ અ 3 યર પર્સપેક્ટિવ આ કદાચ સૌથી અટ્રેક્ટિવ સેક્ટર છે માર્કેટનું. ઇન્ડેક્સનો બહુ મોટો ભાગ બી છે અને અહીંયા બંને જેમ તમે કીધું પ્રાઇવેટ પીએસયુઝ આઈ થિંક બંને સાઇડ ઉપર અટ્રેક્શન છે. તો આઈ થિંક એઝ અ સેક્ટર અમને લાગે છે કે આ સેક્ટર ખૂબ જ અટ્રેક્ટિવ છે. વિધિન ઓવરઓલ ફાઇનાન્શિયલ્સ અમને લાગે છે કે વર્સિસ એનબીએફસીસ બેંક્સ અત્યારે વધારે અટ્રેક્ટિવ છે. એનબીએફસીસે છેલ્લા 10 વર્ષમાં ખૂબ સારું કર્યું છે. ત્યાં આપણે બહુ જ સારું મલ્ટિપલ એક્સપાન્શન જોયું છે 2011-12 પછી, અને અત્યારે કદાચ એ મલ્ટિપલ્સ ઓલ ટાઈમ હાઈ પર છે. થોડા કરેક્ટ થયા છે પણ હજી બી ઘણા લોંગ ટર્મ ટ્રેન્ડથી ઉપર છે. તો અમને લાગે છે કે બિટવીન એનબીએફસી અને બેંક્સ અમે બેંક્સને પ્રિફર કરશું. આપણે જે બીજા ફાઇનાન્શિયલ નાના જે સેગમેન્ટ છે ફાઇનાન્શિયલ્સમાં બીજા જેમ કે ઇન્સ્યોરન્સ છે, તો અમને લાગે છે કે ઇન્સ્યોરન્સ બી ઇન્ડિયામાં એક સ્ટ્રક્ચરલ સ્ટોરી છે. અગેન અહીંયા છેલ્લા 1 વર્ષમાં આપણે જોયું છે કે સ્ટોક્સ કરેક્ટ થયા છે, વેલ્યુએશન્સ નોર્મલાઇઝ થયા છે અને ગ્રોથ અને માર્જિન્સ પર બહુ મોટો ઇમ્પેક્ટ નથી આવ્યો. તો આ બી સેગમેન્ટ અમને ગમે છે. અહીંયા કદાચ ધ્યાન ઇન્વેસ્ટર્સે વધારે પ્રાઇવેટ પર કરવું જોઈએ રાધર દેન પબ્લિક, પણ બંને લાઈફ અને જનરલ ઇન્સ્યોરન્સ અમને અટ્રેક્ટિવ લાગે છે. ઓકે, તો આ એક વ્યૂ આપણને અહીંયા ખાસ બની રહ્યો છે. અચ્છા તેજસજી, આપણે ઓટો સેક્ટર પર ખાસ ફોકસ ધરાવી રહ્યા છીએ હવે અહીંયાથી, કેમ કે જ્યારે પણ થોડો પણ બાઉન્સ આવવાની કોશિશ કરે છે તો એમાં ઓટો ઇન્ડેક્સ જે છે તે બહુ સરસ રિસ્પોન્સ આપે છે. મતલબ કે અહીંયાથી એક જગ્યા હોવી જોઈએ કે જ્યાં ઓટો કંપનીઓ પર થોડું એલોકેશન લોકોનું હોય. તમે કઈ રીતે જુઓ છો? 2-3 વાતો છે. એક તો પાછલા 1-2 વર્ષમાં પ્રોડક્ટ્સ રો મટીરિયલના ભાવ એટલા વધી ગયા છે કે બધી જ ખાસ પ્રોડક્ટ્સના ભાવ વધ્યા છે, ચાહે ટુ વ્હીલર હોય, પેસેન્જર વ્હીકલ હોય કે કમર્શિયલ વ્હીકલ હોય. બીજું કે એક તો પહેલાં ખાસ BS4 થી BS6નું ટ્રાન્સફોર્મેશન, ત્યારબાદ ઇલેક્ટ્રિક વ્હીકલ, CNG, એટલે ચેલેન્જીસ પણ ઘણી હતી, પણ આ સ્પેસ પોતે સર્વાઈવ કરી શકી. એટલે આ બધાની આપણે સાથે વાત કરીએ. જી, સો આપણે જોઈએ બેંક્સ છે, ઓટોસ છે, આ બધાને સાયક્લિકલ સેક્ટર્સ કહેવાય. ટિપિકલી જ્યારે ઇકોનોમિક રિકવરી હોય તો આ બધા સાયક્લિકલ સેક્ટર્સ આપણે જોયું છે હિસ્ટોરિકલી સારું કરે બીકોઝ આમાં થોડું ડાઉનટાઉનમાં ડિમાન્ડ ડિસ્ટ્રક્શન થયું હોય તો બેસ ઇફેક્ટ પોઝિટિવ હોય એટલે આમાં આપણે જોઈએ કે ગ્રોથ થોડી સારી બને. ઓટોઝમાં બી અમને લાગે છે કે એક સાયક્લિકલ રિકવરીના પર્સપેક્ટિવથી આ સેક્ટરને જોવું જોઈએ. વેલ્યુએશન્સ થોડા એવરેજ ટુ અબવ એવરેજ છે, પણ જે અર્નિંગ્સ છે એની જે ટ્રેજેક્ટરી છે અહીંયાથી ખાસી ઇમ્પ્રૂવ થઈ શકે. જેમ તમે કીધું એમ કે ઘણા બધા પ્રેશર્સ રહ્યા છે આ સેક્ટર પર છેલ્લા 4-5 વર્ષમાં. આપણે BS6 ટ્રાન્ઝિશન જોયું, આપણે અત્યારે EVનું આખું ટ્રાન્ઝિશન જોઈ રહ્યા છે. જે રો મટીરિયલ કોસ્ટ છે સિગ્નિફિકન્ટલી વધ્યા છે, સ્પેશિયલી મેટલના જે ઇનપુટ્સ છે. તે છતાં આપણે જોયું કે છેલ્લા ક્વાર્ટરના જે નંબર્સ હતા ઓટોમાં, સ્પેશિયલી જે 4 વ્હીલર કંપનીઝ હતી, ત્યાં આપણે જોયું કે કદાચ એક થોડું માર્જિન સરપ્રાઇઝ આપણને જોવા મળ્યું. યાર જેટલું નેગેટિવ ઇમ્પેક્ટ માર્જિનનું એક્સપેક્ટેડ હતું એટલું આવ્યું નહોતું. તો ખૂબ સારું કોસ્ટ મેનેજમેન્ટ થયું છે. આપણે જોયું છે કે ડિમાન્ડ બહુ સ્ટ્રોંગ છે. અત્યારે જે પ્રીમિયમ વ્હીકલ્સ છે, જે SUVs છે, એમાં વેઇટિંગ પીરિયડ બહુ હાઈ છે. એના કારણે તમારા વ્હીકલ પર જે ડિસ્કાઉન્ટ્સ છે નીચે આવ્યા છે, તો એ બી તમારા માર્જિનને સપોર્ટ કર્યું છે. એક જે સપ્લાય સાઇડ ઇસ્યુ છે, જે સેમિકન્ડક્ટર જે ચિપ શોર્ટેજ છે, એના કારણે કદાચ થોડી સપ્લાય સ્લો છે અને આપણે જોયું છે કે ડિમાન્ડ કાફી વધી ગઈ છે. ઘણા બધા મોડલ્સમાં આપણે જોયું છે કે 1 થી 2 વર્ષની વેઇટિંગ છે. તો આઈ થિંક ડિમાન્ડ સાઇડ બહુ સ્ટ્રોંગ છે. આ ઇનિશિયલ રેટ હાઇક્સથી આપણે જોયું છે કે ડિમાન્ડને એટલું બધું ઇમ્પેક્ટ નથી કરતું. તો એઝ જે સપ્લાય સાઇડ નોર્મલાઇઝ થશે, આઈ થિંક આ સેક્ટરમાં આપણને ગ્રોથ જોવા મળશે. માર્જિન થોડી રેઝિલિયન્ટ અત્યારે દેખાય છે. મેટલ્સ આપણે જોયું છે થોડા કૂલ ઓફ થયા છે, તો એના કારણે બી એક માર્જિનને બમ્પઅપ મળે. તો એટલે અમને લાગે છે કે આ સેક્ટર સારી રીતે પોઝિશન છે. બિટવીન 2 વ્હીલર્સ એન્ડ 4 વ્હીલર્સ અમને લાગે છે કે 4 વ્હીલર્સ પર ફોકસ કરવું જોઈએ બીકોઝ 2 વ્હીલર્સ ઇન્ડસ્ટ્રીના પોતાના ગ્રોથ ચેલેન્જીસ બી રહ્યા છે અને ત્યાં સૌથી વધારે આપણે EVમાં ટ્રાન્ઝિશન જોયું છે અને લિસ્ટેડ કંપનીઝમાં જે EV પ્લેસ છે એ ઓછા છે. 4 વ્હીલર્સમાં આપણે વાત કરીએ તો CV સાઇડ પર EVનું થ્રેટ સૌથી ઓછું છે અને આનું જે લેવરેજ છે ઇકોનોમિક રિકવરીથી એ સૌથી વધારે છે અને અહીંયા વેલ્યુએશન્સ ખૂબ જ નોર્મલાઇઝ છે. તો એટલે એ સૌથી અટ્રેક્ટિવ સેગમેન્ટ છે.
પેસેન્જર કારની આપણે વાત કરીએ તો ત્યાં બી આપણે જોયું છે કે ડિમાન્ડ સ્ટ્રોંગ છે. થોડું જો મોડલ સાયકલ્સ આપણને સારી જોવા મળે તો અહીંયા બી એક ઇન્ટરેસ્ટિંગ ગ્રોથ સ્ટોરી બની શકે છે. પણ બિટવીન ઓલ થ્રી સેગમેન્ટ આઈ થિંક પેસેન્જર વ્હીકલ્સનું જે વેલ્યુએશન મલ્ટિપલ છે એ કદાચ સૌથી અબવ એવરેજ છે અત્યારે અમંગ્સ ઓલ થ્રી સેગમેન્ટ્સ. તો અહીંયા થોડુંક વેલ્યુએશન પર્સપેક્ટિવથી થોડું કોશિયસ વ્યૂ બને છે. ઓકે, તો વેલ્યુએશનના હિસાબથી હજુ કોશિયસ વ્યૂ જરૂરથી બની રહ્યો છે, તો આના ઉપર પણ ધ્યાન રાખીએ. અચ્છા, મેટલ સ્પેસની વાત કરીએ ખાસ, અને એટલા માટે કારણ કે ખાસું એવું ફ્લક્ચ્યુએશન અહીંયા પણ, જેમ તમે કહ્યું સાયક્લિકલ વાત છે, કોમોડિટીઝના પ્રાઇસીસ ખાસી એવી અસર કરે છે, ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ બહુ જ અસર કરે છે. અહીંયાથી કઈ રીતે જુઓ છો, કઈ રીતનું ફોકસ જે છે તે મેટલ સ્પેસમાં આપણે રાખવું જોઈએ તેજસ્વી? સો મેટલ્સની આપણે વાત કરીએ તો અહીંયા ફંડામેન્ટલ્સ ડિસ્કસ કરવું બહુ ઓછું હોય, બિકોઝ આ ગ્લોબલ કમોડિટીઝ છે, ગ્લોબલ સપ્લાય ડિમાન્ડથી મૂવ થાય. મોર ઇમ્પોર્ટન્ટલી જે સ્ટોક્સ છે ખાલી જે અંડરલાઈન કમોડિટીના પ્રાઇસ છે એને જ નોર્મલી મિમિક કરે છે. તો જ્યારે આપણે પ્રાઇસીસ ઉપર જતા જોઈએ સ્ટોક્સ ચાલે ને પછી પ્રાઇસીસ નીચે આવતા સાથે સ્ટોક્સ બી કરેક્ટ થઈ જાય, જે અત્યારે આપણે એક્સપિરિયન્સ કરી રહ્યા છે. આઈ થિંક એક જે તમે મેક્રો વ્યૂ લ્યો કે અગર ઇન્ફ્લેશન ગ્લોબલી આટલું મોટું ચેલેન્જ છે ને બધી જ ઇકોનોમીઝ અત્યારે ઇન્ફ્લેશનને ફાઇટ કરે છે અને રેટ હાઇકને આવે છે, તો એનો મતલબ એ છે કે કોમોડિટીમાં જે આપણે પ્રાઇસ હાઇક જોયું છે એ અહીંયાથી કન્ટિન્યુ તો નહીં થાય, કદાચ એ સ્ટેબિલાઇઝ થઈ જાય પણ અહીંયાથી ભાવ નહીં વધે. તો અગર કોમોડિટી પ્રાઇસીસ ઉપર નથી જતા તો તેના સ્ટોક્સ બી કદાચ અહીંયાથી સાઇડવેઝ યા અહીંયાથી બહુ આઉટ પરફોર્મ નહીં કરે છે, જે આપણે છેલ્લા 1-1.5 વર્ષમાં જોયું કે ખૂબ જ આઉટ પરફોર્મન્સ આવ્યું હતું. આઈ થિંક એ આપણા પાછળ છે હવે. આઈ ડોન્ટ થિંક અહીંયાથી આગળ બહુ મોટું આઉટ પરફોર્મન્સ આવશે, બિકોઝ અક્રોસ ધ વર્લ્ડ જે ઇન્ફ્લેશન છે એ બહુ મોટું ચેલેન્જ છે અને એના કારણે સેન્ટ્રલ બેન્ક્સને ખૂબ નજર રહેશે ઇન્ટરેસ્ટ રેટ્સ પર. તો અગર ગ્રોથ સ્લોડાઉન આવે છે તો આ મેટલ્સ જેવા સેગમેન્ટમાં તો સૌથી પહેલા એનું ઇમ્પેક્ટ જોવા મળે. એટલે અમારું પોઝિશનિંગ તો અંડરવેટ છે આ સેક્ટરમાં. ઓકે.